હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છીએ ચેહર માતાના ધામ એટલે કે તેરવાડા ગામે, જ્યાં ચામુંડા માતાજીનો અવતાર એટલે કે ચેહર માતા બિરાજે છે અને લાખો ભક્તોના કષ્ટ દૂર કરે છે। દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શને આવે છે ને ચેહર માતા એમના દુઃખ દૂર કરે છે। તો માતાજીનો જન્મ કેવી રીતે થયો અને ચેહર માતા ક્યાં ક્યાં બિરાજે છે એના વિશે આપણે જાણીશું। તો મિત્રો, કહેવાય છે કે ગામ તેરવાડા ઘણા વર્ષો પહેલાં એક નગર હતું। તેરવાડા નગર ખૂબ જ સમૃદ્ધ અને સુખી હતું, પરંતુ નગરના રાજા દરબારને કોઈ સંતાન ન હતું, એટલે દુઃખી રહેતા હતા। એ જ નગરમાં ઓગણનાથ નામે એક સાધુ હતા। લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે ઓગણનાથ એ તો ભગવાન શિવનો અવતાર હતા। હાલ પણ તેરવાડાથી થોડે દૂર એમની મઢી આવેલી છે, જેને ઓગણતળી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાં પણ ઘણા લોકો દર્શને આવે છે। કહેવાય છે કે હાલ પણ ઓગણનાથની જુઠ્ઠી સોગંદ ખવાતી નથી। જો કોઈ જુઠ્ઠી સોગંદ ખાય તો તેના કુળનો નાશ થાય છે। એવા સાક્ષાત ભગવાન સ્વરૂપે ઓગણનાથ બિરાજે છે। સાધુની ઝૂંપડીએ ઘણા ભક્તો સત્સંગ સાંભળવા માટે આવે છે। રાજાને પણ ક્યાંકથી આની ખબર મળી। રાજા રાણી બંને રોજ ઓગણનાથની મઢીએ જવા લાગ્યા। એક દિવસ બધા ભક્તો સત્સંગ સાંભળીને વયા ગયા, ત્યારે ઓગણનાથની નજર રાજા પર પડી। રાજાને જોતાં જ એ જાણી ગયા કે રાજાને કંઈક દુઃખ લાગે છે। બાપુએ પૂછ્યું તો રાજાએ કહ્યું કે બાપુ, ભગવાને બધું જ આપ્યું છે, પણ મારે ત્યાં કોઈ સંતાન નથી। બાપુ કહે છે કે હે રાજન, સંતાનનું સુખ તો ભાગ્યમાં ના હોય ને તો ના મળે, પણ જો તું તારી કુળદેવીને રીઝવે ને તો ભાગ્ય પણ બદલી દે, એટલે તું તારી કુળદેવીની સાધના કર। રાજા બાપુ જોડેથી વિદાય લઈને જંગલ તરફ તપસ્યા કરવા નીકળી પડ્યા। દિવસ પર દિવસ જવા લાગ્યા। રાજા માતા ચામુંડાની તપસ્યામાં લીન છે। રાજાની તપસ્યા જોઈ માતા ચામુંડા રાજા પર પ્રસન્ન થયા ને રાજાને વરદાન આપે છે કે રાજન, હું તારા પર પ્રસન્ન થઈ છું। તારે કોઈ સંતાન નથી, એટલે હું તારી કુળદેવી ચામુંડા તને વરદાન આપું છું કે તારે ઘેર 2 દીકરીઓનો જન્મ થશે ને પારણા 3 બંધાશે। આટલું કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા। રાજા મહેલ તરફ પાછા ફર્યા। થોડા મહિના પછી રાજાને ત્યાં 2 દીકરીઓનો જન્મ થયો। રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો। રાજાને થયું કે આ ખુશીના સમાચાર લાવને હું બાપુને દઈ આવું। રાજા તો ઘોડે સવાર થઈ બાપુને મળવા નીકળ્યા। અડધે રાસ્તે ગયા હશે ત્યાં જ માતા ચામુંડા કેસુડાના ઝાડ નીચે પારણું બાંધી નાની દીકરી થઈ સૂતા છે અને રડે છે। નાના બાળકનો અવાજ સાંભળી રાજા થંભી ગયા ને આજુબાજુ જોયું તો કંઈ દેખાતું નથી। રાજાને થયું કે આટલી નાની દીકરીને આવા વગડામાં કોણ મૂકી ગયું હશે। રાજાએ આજુબાજુ જોયું તો કોઈ હતું નહીં। બાળકી પારણામાં રડે છે। રાજાએ બાળકીને લઈ લીધી અને બાપુની મઢીએ ગયા। રાજાએ માંડીને બધી વાત કરી। બાપુ સમજી ગયા કે દીકરી શક્તિ તત્વ છે, એટલે બાપુએ રાજાને કીધું કે રાજન, આ દીકરી છે ને, તું તારી દીકરી જાણીને મોટી કરજે। એ કેસુડાના ઝાડ નીચેથી મળી છે, એટલે એનું નામ કેસર આપજે। તારી દીકરી જાણીને લાડકોડથી એને મોટી કરજે। બાપુના આશીર્વાદ લઈ રાજા દીકરીને લઈને મહેલે પાછા ફર્યા। રાજાની 2 દીકરીઓ સાથે કેસર ધીમે ધીમે મોટી થાય છે। રાજાની 2 દીકરીઓ સોનબા અને ગંગાબા, ત્રીજી કેસર। 3 દીકરીઓ નાનેથી જ ઓગણનાથની સેવા કરે છે। એમ કરતાં કરતાં દિવસો નીકળી ગયા ને 3 દીકરીઓ મોટી થઈ। 3 દીકરીઓ રૂપના આવરણ છે, રોજ સાધુની સેવા કરે છે। એમાં બન્યું એવું કે એક દિવસ 3 દીકરીઓ બાપુની સેવા માટે જવા નીકળી। રસ્તામાં કોઈ માણસે માતા કેસરબા સાથે 2 બહેનોની મજાક કરતાં કહ્યું, આ 3 સાધુડાના સંગ કરે છે। માણસને મન ફાવે તેમ બોલે છે અને 3 દીકરીઓ સાંભળે છે। પણ ચેહરબા એટલે કે કેસરબાનું હુલામણું નામ રાખેલું। રાજમાં બધા જ ચેહરબા કહે। માં ચેહરબા ચામુંડાનો અવતાર, સાક્ષાત માં ચામુંડા, જેને અનેક દૈત્યોને સંહાર્યા છે, એવી માં જગદંબાથી આ સંભળાયું નહીં। ચેહરબાએ એની સામે એક ક્રોધભરી દ્રષ્ટિ કરી। ત્યાં તો એ માણસનું શરીર તો થરથર ધ્રુજવા લાગ્યું અને તે કંઈ બોલી શક્યો નહીં। એની જીભ મોંમાંથી બહાર નીકળી ગઈ। માણસ ખુદની હાલત જોઈને ડરી ગયો। એણે રાજમહેલે જઈ રાજાને બધી વાત કરતાં કહ્યું, મહારાજ, તમારી 2 દીકરીઓ સોનબા અને ગંગાબા, એ 2 તો સારી છે, પણ જે કેસર છે ને, એ કંઈક મને કામણ કરતી હોય ને એવું લાગે છે। એ માણસે રાજાની કાન ભંભેરણી કરી અને રાજા પણ તેની વાતમાં આવી ગયો। રાજકુમારીઓ જ્યારે ઘરે આવી ત્યારે રાજાએ આદેશ કર્યો કે 3 દીકરીઓને હવે મહેલ છોડીને સાધુની સેવામાં જવાનું નથી। રાજકુમારીઓને આ બધું શોભે નહીં, એટલે આજથી કોઈ પણ ઓગણની મઢીએ જશો નહીં। 3 દીકરીઓને આ સાંભળી બહુ ખોટું લાગ્યું।
આ બાજુ રાજા ઓગણનાથનું અપમાન કરે છે અને તેમને નગર છોડવાનો આદેશ કરે છે. આ બાજુ જ્યારે ત્રણેય દીકરીઓને આ વાતની ખબર પડે છે ત્યાં તો ત્રણેય દીકરીઓ બાપુ સાથે નગર છોડી દેવાનો નિર્ણય કરે છે. મધરાત થઈને આ બાજુ ત્રણેય દીકરીઓ મહેલથી નીકળી ગઈ અને બાપુને મળી. એ વખતે બાપુએ ત્રણેય દીકરીઓને મહેલે પાછા ફરવાનું કહ્યું, પણ દીકરીઓ તો બાપુ સાથે જવાની જીદ કરે છે ને ત્યારે બાપુ કહે છે, સોનબા અને ગંગાબા તમે ભલે આવો, પણ કેસર તારે તો હજુ બહુ કામ કરવાના છે. એટલું કહી બાપુ સોનબા અને ગંગાબા સાથે જવાનું કરતા જ હોય છે ત્યાં જ રાજા સાથે સૈનિકો આવવાનો આભાસ થાય છે. કેસરબા કહે છે કે બાપુ તમે બે બહેનો સાથે જાઓ, આમને હું રોકું છું. એટલું કહેતા કેસર રસ્તે ઊભી છે ને બાપુ ને બે દીકરીઓ ત્યાંથી નીકળ્યા ને આ બાજુ તો રાજા આવીને ઊભા રહ્યા. પણ આ તો માં જગદંબા હતી. એણે આમ જ્યાં નજર નાખી ત્યાં તો રાજા અને સૈનિકો ત્યાંથી હલી શકતા નથી. રાજા તો આ બધું જોવે છે પણ પોતાથી કંઈક થઈ શકતું નથી. આ બાજુ ઓગણને બંને દીકરીઓ નગર છોડી દે છે. રાજા કેસરને લઈને મહેલે આવે છે. રાજાએ વિચાર કર્યો કે આ કેસર કંઈક ઠીક લાગતી નથી, આને હવે શું કરવું. એટલામાં રાજાને વિચાર આવે છે કે કેસરને કૂવામાં ધકેલીને મારી દઈએ. એને તો એના નાના ભાઈના નાના બે દીકરાઓને બોલાવીને કીધું કે આજે કેસરબેન છે ને એ કૂવે પાણી ભરવા જશે, એટલે તમે બે ભાઈ છો ને કેસરબેનને કૂવામાં ધકેલી દેજો, કેમ કે આપણી બેનને ભૂત વળગ્યું છે. આ બાજુ રાજા એ કેસરને કૂવામાં પાણી ભરવા મોકલે છે અને નાના બે ભાઈઓને જેમ રાજાએ કીધું તું એમ કર્યું. કેસરને કૂવામાં ધક્કો દઈ દીધો. જેવી કેસર કૂવામાં પડી ત્યાં તો માં જગદંબા કૂવામાંથી એના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા. આ જોઈ નાના દીકરા બી ગયા. એમણે રાજાનું ષડયંત્ર કેસરને કહ્યું. માં જગદંબાએ બે ભાઈઓને આશીર્વાદ આપતા કહ્યું કે સુખીથી જીવવું હોય ને તો આ નગર શીઘ્ર છોડી દો, કેમ કે હવે આ નગર રહેશે નહીં. ને એ જ વખતે માં જગદંબા ભવાની ચેહરે નગરને શ્રાપ આપ્યો કે આ નગર સગર બનશે, એટલે કે ઉજ્જડ થશે. એ પછી કહેવાય છે કે ચેહરમાં ક્રોધમાં કાળી નાગણી થઈ કૂવામાં આંટા મારે છે. આ બાજુ બાપુ ઓગણને આભાસ થયો કે માં શક્તિ ક્રોધમાં નગરને શ્રાપ આપ્યો છે ને કૂવામાં નાગણી બની ફરે છે. ત્યાં તો બાપુએ બાજનું રૂપ લીધું અને નાગણી સ્વરૂપે ક્રોધમાં ફરતી ભવાનીને કૂવામાંથી બારે કાઢ્યા. ભવાનીનો ક્રોધ સમતો નથી ત્યાંથી માએ પાટણ તરફ પગલાં માંડ્યા. ક્રોધમાં નીકળેલી માં ભવાની પાટણ પહોંચે એ પહેલાં પાટણના કોઈ પીરને આભાસ થયો કે કોઈ શક્તિ છે જે ક્રોધમાં પાટણ તરફ આવે છે. એ વખતે પીર ચેહરને રોકે છે અને કહે છે કે બહેન, હું તમને પાટણમાંથી જવા નહીં દઉં, કેમ કે તમારી આંખોમાં ક્રોધ છે. તમે આ પાટણથી નીકળો તો કોઈ ખોટું ખરું જો ભૂલથી પણ કહે ને તો મારા પાટણનો નાશ થાય. ટૂંકમાં કહીએ તો પાટણના પીરે માં ભવાની આગળ શરત મૂકી કે તમને જવા તો દઉં, પણ તમે આંખો બંધ કરીને નીકળો ને તો જ જવા દઉં. ભવાનીએ પીરની વાત મંજૂર રાખી અને આંખો બંધ કરીને આગળ વધ્યા. થોડા આગળ વધ્યા હશે ને માની ડાબી આંખ ખુલી. જેવી માની ડાબી આંખ ખુલી ત્યાં તો પાટણના એ ભાગમાં ઝાળ આગ લાગવા માંડીને પાટણનો એ ભાગ બળીને નાશ પામ્યો. માં ભવાની પછી મરતોલી ગામે આવ્યા. ત્યાં એક ગોવાળ સાંઢળીઓ ચારે છે. ત્યાં માં આવીને ઊભા રહ્યા. ગોવાળને કીધું કે ગોવાળ, મને બહુ ભૂખ લાગી છે, મને દૂધ પાઈ દે ને આ તારી સાંઢનું. આહિરે કીધું, માં આ બધી સાંઢળીઓ તો દોવાઈ ગઈ છે, હવે દૂધ ના આપે. તમને ભૂખ લાગી હોય ને તો હાલો ને મારે નેહડે તમને ત્યાં દૂધ શું ભોજન કરાવીશું. ત્યારે માએ જીદ પકડી કે મારે તો હાલ જ દૂધ પીવું છે, ભાઈ તમે આ સાંઢળીને દોઈ દો. ગોવાળ બોલ્યો કે આ સાંઢ તો કુંવારી છે, માએ દૂધ નહીં આપે. માએ કીધું કે એકવાર દોઈ તો જો ભાઈ, એ સાંઢ દૂધ આપશે. ને માની જીદ પૂરી કરવા ગોવાળે તે સાંઢને દોવા લાગ્યો. ત્યાં તો કુંવારી સાંઢને દૂધ આવે છે. ગોવાળે સાંઢ દોઈને દૂધ માને આપ્યું તો માં બધું દૂધ પી ગયા. ત્યારે ગોવાળ બોલ્યો કે માં કોણ છો તમે? તમે કોઈ સામાન્ય માણસ તો નથી જ, તો કોણ છો? ત્યારે ભવાની બોલે છે કે હે ગોવાળ, હું ચેહર ચામુંડાનો અવતાર, તે મને દૂધ પાયા છે. તારે કદી જો ભીડ પડે ને તો મને એક હાદ કરજે, તારા એક સાદે હું તારે વારે આવીશ. અને એમ કહી માં ત્યાં જ વખડી નીચે સમાઈ જાય છે ને ત્યાંથી માં બધાને પરચા દે છે અને બધાના દુઃખ ભાગે છે. આવા અનેક અવતારોમાં જગદંબાએ લીધા છે અને અનેક પરચા દીધા છે. એવા માં ભવાની ચેહરમાના ચરણોમાં સતસત નમન. અને આપણે મળીશું હવે આવા જ કોઈ માતાજીના ઇતિહાસ સાથે. તો ત્યાં સુધી જય ભવાની.